આ છે ચોટીલા પાસે આવેલ શ્રી જલારામ બાપાનું મંદિર, જે ચોટીલાના ડુંગરાથી નજીક જ છે, જે તમે જોઈ રહ્યા છો. આ છે ચોટીલાનો ડુંગરો, જે જલારામ બાપાના મંદિરેથી દેખાય છે અને એકદમ મંદિરની સામ જ છે. જલારામ બાપાના મંદિરની સામે જ જે ચોટીલાનો ડુંગરો છે એ દેખાય છે અને અંદર અલગ અલગ મંદિર છે. આ છે શિવ પાર્વતીનું મંદિર અને આખું મોટું કોતરણી કામવાળું મંદિર છે. આ છે હનુમાન દાદાનું મંદિર. એવી રીતે લાઈનમાં બધા જ નાના નાના મંદિર છે. આ છે શ્રી જલારામ બાપાનું મંદિર. તો કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ન ભૂલતા. લાઈનમાં બધા જ નાના મંદિર છે અને સામેની સાઈડ મંદિરમાં ભોજનાલય પણ છે. આ તમે જે જોઈ રહ્યા આ છે જલારામ બાપાનું મંદિર. અહીંયા પાછળ જે ચોટીલાની બાજુમાં આવેલું છે, જે સામે દેખાય છે, આ છે ચોટીલાનો ડુંગરો. હવે ત્યાં જવાનું છે, ડુંગરા માથે ચડવાનું છે અને ચામુંડમાના દર્શન કરવાના છે, પછી રિટર્ન ઘરે નીકળવાનું છે. આ જલારામ બાપાનું મંદિર છે, તમે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો. બહુ મોટી વિશાળ જગ્યામાં છે. ત્યાં ભોજનાલય પણ છે, બધી જ સુવિધા છે. કેમ બેન રાયજી તો સામે જે ડુંગરો દેખાય ને ડુંગરામાં ચડવાનું કેમ થાય છે? ના, ચડવાનું તો છે. પહેલી વાર આવ્યા ચોટીલા. હું તો ઘણી વાર આવી ગયા, તું પહેલી વાર આવી. મારી પહેલાં આવી હતી એટલે ચોટીલા ડુંગરો ચડીએ છીએ, પણ આપણે બે હારે નહીં આવ્યા. હારે પહેલી વાર ડુંગરો હારે ચડવાનું બરાબર. તો વિડીયોમાં તમે એન્ડ લગી બના રહેજો. અને હવે ચડવાનું તો છે કે ઠેઠ લગી. આ છે મારા મામા છોકરો, જે તમને વિડીયોમાં દેખાડ્યો તો રાહુલ. જો થાકીને લોટપોટ થઈને ગણી ગયો. અને આ જો વિડીયો ચાલુ થયો ત્યારે ગાડ્યું નાખતો હતો, અત્યારે હેઠો બેસી ગયો, થાકી ગયો હતું લોટ. હા, મોઢા ઉપરથી એવું નથી લાગતું થાકી ગયો હોય. જો લોટપોટ થઈને જો હેઠો બેસી ગયો છે, તોય જો ઉભો હવે ક્યાં જવાનું? ત્યાં અમે રેસ લગાડવાની, બધા અમને ડુંગરો દેખાય ને, આપણે બધાને રેસ લગાડવાની. જે પેલા પહોંચે ને એને આપણે ઇનામ આપવું. જે પેલા પહોંચે ને જે પેલા ઉતરે ને, જે પેલા પહોંચે એ પેલા ઉતરશે ને. પહોંચી ગયા છીએ અમારા ફરવાના છેલ્લા સ્થાને, ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. પાછળ તમે જોઈ શકો છો ડુંગરો. ગેટે જવાનું છે અને ચડવાનું છે ડુંગરો, અને ચામુંડમાના દર્શન કરવાના છે. તો ડુંગરો ચડશું અને ચામુંડમાના દર્શન પણ તમને કરાવું. ચડવાનું તો છે ને ચામુંડમાનું નામ લે ચડી જવાનું ઉપર. ચોટીલા પહોંચી ગયા છે, ડુંગરો ચડવાની તૈયારી કરી છે.
ડુંગરો ચડવાનું સ્ટાર્ટિંગ થયું છે તા હાફી ગયું એવું નથી આજ છે ને બધા ફેરા એટલે બધા નથી ઓહો બસ આ પોગીને બેહી ગયો આ છે ચોટીલાની ડુંગરથી ઉપરથી નજારો જો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણ એકદમ ઝાડવા અને વાદળાની નજીક જેને સ્પર્શતા હોય એવો અનુભવ થાય એવા જ ઉપર ચામુંડમાના પણ દર્શન કરાવીશ પોગી ગયા આપણે ઉપર ચામુંડમાનું મંદિર બંધ હતું એટલે નીચે જે ચામુંડમાના મંદિરની નીચેની સાઈડ મંદિર છે ત્યાં ચામુંડમાના દર્શન કર્યા તો તમે જોઈ શકો છો બધા જ મંદિર લાઈનમાં જ્યાં છે ચામુંડમાના મંદિરની નીચે ચોટીલા જો તમે જોઈ શકો છો અહીં પણ એક ચામુંડમાનું મંદિર છે શ્રી સ્વયંભૂ દેવી ચામુંડમા તો તમે બધા કોમેન્ટમાં જય ચામુંડમા લખવાનું પણ ના ભૂલતા અને જે તમે ચોટીલા આવી ગયા હોય તે કોમેન્ટમાં જય માં ચામુંડમા લખી નાખજો જો તમે જોઈ શકો છો અહીં મહાદેવનું મસ્ત નાનકડું અમથું મંદિર છે જેના પણ હું તમને દર્શન કરાવીશ જો લીધી છે હવે શ્રીફળ વધારવાનું બાકી છે ચામુંડમાના દર્શન કરી લીધા છે પાછળ ચામુંડમાનું મંદિર ચોટીલાના ડુંગરા ઉપર તમે બધા દર્શન કરી લીધું અહીંયા ત્યાં છે માં લખે તો હવે ઉતરવી છે આપણે ચામુંડમાનો ડુંગરો અને હવે જ આવી છીએ રિટર્ન ઘરે તો આની પછીના વિડીયોમાં મળવી ત્યાં લગી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે ફરવા ગયા હતા ત્યાંથી નીકળવી છીએ ઘરે લાસ્ટ સીન હે બીજા બ્લોગમાં તો હવે મળીએ આપણે આના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી જો વિડીયો જોવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો પ્લીઝ તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો ત્યાં લગી બાય બાય મળવી નેક્સ્ટ વિડીયોમાં બાય